જ્યારે ઘરનો ભેદી જ ચોર નીકળે તો અમદાવાદમાં હાલમાં જ એવી એક ઘટના બની છે જ્યાં ઘરની નોકરાણીએ જ લાખો રૂપિયાની ચોરી કરાવી ફરાર થઈ ગઈ હતી। વાત એવી છે કે 17 ઓગસ્ટના રોજ અમદાવાદમાં બોપલ વિસ્તારમાં આવેલા ચિદાનંદ બંગલામાં 40 લાખ રૂપિયાની કિંમતના દાગીના અને રોકડની ચોરી થઈ હતી। આ કેસમાં કામવાળી સહિત 7 આરોપીઓની ધરપકડ કરી છે। બોપલ પોલીસ અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે તમામ આરોપીઓ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની છે। ઘણા સમયથી તેઓ YMCA ક્લબ સરખેજ નજીક કામચલાઉ ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા। આ આરોપીની ટુકડીમાંથી કૃષ્ણા ઘણા સમયથી ચિદાનંદ બંગલામાં કામ કરતી હતી। આરોપી કૃષ્ણા જાણતી હતી કે પરિવાર બહારગામ ફરવા જવાના છે અને ઘરમાં લાખો રૂપિયાના દાગીના પણ છે। બસ પછી તો કૃષ્ણાએ તેની ગેંગને વાત જણાવી અને ચોરીની ઘટનાને અંજામ આપવામાં સફળ રહી। પોલીસે આપેલી માહિતી પ્રમાણે આરોપીઓએ 370 ગ્રામ સોનાના દાગીના, એક મોતીનો સેટ, 300 ગ્રામ ચાંદીના ઘરેણાં અને 5 લાખ રૂપિયાથી વધુની રોકડ લઈને ફરાર થઈ ગયા હતા। જોકે બોપલ પોલીસની એક ટીમે બાતમી આધારે રાજસ્થાનથી આ તમામ આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી।